નમસ્કાર દોસ્તો, ગાયક કલાકાર કિંજલબેન રબારી છે જે ઘરે પરત ફર્યા છે। થોડા દિવસ પહેલા તે એક યુવાન સાથે ઘરેથી ભાગી ગયા હતા અને તેણે લગ્ન કરી લીધા હતા, પરંતુ આજે કિંજલબેન રબારી પરત ફર્યા છે ઘરે। છેલ્લા ઘણા દિવસથી એ ચર્ચાઓએ ગુજરાતમાં વેગ પકડ્યો હતો કે કિંજલ રબારી છે તેને ભાગીને લગ્ન કર્યા છે અને બે સમાજ છે તેની વચ્ચે આ સમગ્ર મામલે ઘેરાયો હતો અને આ બંને સમાજો દ્વારા પ્રયાસો થઈ રહ્યા હતા। આખરે શું કારણે કિંજલબેન રબારી ઘરે પરત ફર્યા છે, શું મિશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું, કોણે આ મિશન હાથ ધર્યું હતું, આ મિશનને કઈ રીતે પાર પાડવામાં આવ્યું છે, કિંજલબેન રબારી ઘરે પરત ફર્યા છે તો તેણે જેની સાથે લગ્ન કર્યા તેની સાથે હવે ભવિષ્યમાં શું, આ તમામ મુદ્દાઓ છે તે ચર્ચાનો વિષય બન્યા છે। અને સાથે સાથે કિંજલબેન રબારીના ભાગી જવાથી લઈને ઘરે પરત ફરવા સુધીમાં આગામી દિવસોમાં શું પડઘા પડવાના છે, શું ફાયદા થવાના છે, કોને નુકસાન થવાનું છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। ધનપુર કરીને જિલ્લો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર એક વેસડા કરીને ગામ છે। આ ગામના કિંજલબેન રબારી છે જે ગાયક કલાકારમાં ખાસું એવું નામ છે તેનું થયું છે, પરંતુ આ જ વિસ્તારની અંદર રાધનપુરની અંદર એક અબુદા નગર કરીને વિસ્તાર આવેલો છે ને ત્યાંનો અશોક વાલાભાઈ ચૌધરી નામનો યુવાન છે જે અબુદા લેબોરેટરી કરીને ત્યાં લેબોરેટરી ચલાવે છે। જાણવા મળ્યું હતું કે 10 માર્ચના રોજ 10 વાગે બ્લેક કલરની સ્કોર્પિયોમાં કિંજલબેન રબારી છે તેની સાથે લગ્ન કરી લીધા છે, પ્રેમ લગ્ન, અને તે ભાગી ગયા છે। આ ચર્ચાએ સમગ્ર રાજ્યમાં જોર પકડ્યું હતું અને તેના કારણે બે સમાજ, કિંજલબેન રબારીનો સમાજ અને આ જે અશોકભાઈ ચૌધરી છે, આ બંને સમાજના લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણ છે તે ગરમાયું હતું અને આ બંને સમાજના લોકો જે ની બેઠકો થઈ હતી, કિંજલબેન રબારી છે તેને રવિવારના દિવસે તેમના પરિવારને પરત સોંપવામાં આવે ત્યાં બંને સમાજોની આગેવાનોની બેઠક થઈ હતી। તેમાં નક્કી થયું હતું 10 તારીખે કિંજલબેન ઘરેથી ભાગી જાય છે અને ઠીક આવતીકાલે રવિવાર છે, પરંતુ તે પહેલા કિંજલબેન છે તે પોતાના ઘરે પરત ફર્યા છે। કઈ રીતે પરત ફર્યા છે એની વાત કરીએ તો જ્યારે કિંજલબેન ઘરેથી ભાગ્યા હતા ત્યારે તે જાણવા મળ્યું હતું, સીસીટીવીમાં તપાસ થઈ હતી તો એક ફોટો સામે આવ્યો હતો જેમાં બ્લેક સ્કોર્પિયોમાં તે દેખાય છે અને આ બ્લેક સ્કોર્પિયો માઉન્ટ આબુ રોડ રાજસ્થાન તરફ જતી હોવાનું એ સમયે મનાઈ રહ્યું હતું। પરંતુ આ એક તરફ કિંજલબેન રબારી ભાગી જાય છે અને અશોક ચૌધરી બંને સાથે ભાગી જાય છે અને આ બંનેમાં જે બંનેના એકબીજાના સમાજો હતા તેને આગેવાનો છે તે એકબીજાના ઘરે પહોંચ્યા હતા। ત્યાં તેના પરિવારોને સમજાવવામાં આવ્યા હતા, પરંતુ આખરે સવાલ એ હતો કે આ લોકોને કઈ રીતે પરત લાવવા। બીજી તરફ આ સમગ્ર ઘટનાક્રમની અંદર કિંજલબેન રબારીનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે જેમાં તે કહે છે કે તેણે અશોક ચૌધરી સાથે લગ્ન કરી લીધા છે અને હવે અશોક ચૌધરી તેનો પતિ છે। એવું જાણવા મળ્યું હતું કે તે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એકબીજાને ઓળખતા હતા અને ત્યારથી એકબીજાને પ્રેમ હતો। 3 વર્ષ પહેલા કિંજલબેનના અને એમના અશોક ચૌધરીના પરિવારને આ જાણકારી મળે છે, તેની સગાઈની વાત આવે છે, પરંતુ પરિવારો નકારી દે છે। કિંજલબેનના વિડીયોમાં તેનું કહેવું હતું કે તેણે પોતાના પરિવારને ખૂબ સમજાવ્યો, પરંતુ પરિવાર ના સમજ્યો, તેના કારણે તેણે આની સાથે લગ્ન કરીને રવાના થવું પડ્યું હતું। આ એક વિડીયો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ચૂક્યો હતો અને હવે આ બંનેને કઈ રીતે સમજાવવા, કઈ રીતે પરત લાવવા એ મોટો સવાલ હતો। સૌપ્રથમ પ્રશ્ન આ બંને સમાજો માટે એ હતો કે બે સમાજો સામસામે ન આવી જાય, આ પહેલો પ્રશ્ન હતો। તેના કારણે બંને સમાજના લોકો જે આગેવાનો છે તેણે લોકોને સમજાવ્યા કે કોઈ કોઈના સમાજ વિશે અથવા તો આ મેટરને લઈને કોઈ એવી કમેન્ટ ન કરે કે બે સમાજની વચ્ચે વેરઝેર વધે। આ સિવાય જે પોલીસ છે, પોલીસે પણ કીધું હતું કે કોઈ પણ એવી કમેન્ટ, કોઈ પણ એવો વિડીયો ન બનાવો જેના કારણે આવા સમાજના લોકો છે તે સામસામે આવી જાય, એકબીજાને મનદુખ લાગે અથવા તો લાગણી દુભાય। આ એક પહેલું મિશન હતું, આ પહેલું સ્ટેપ હતું કે જે સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે કમેન્ટો અને જે વાતો થઈ રહી છે તેને લઈને ઘણી વખત બાજી બગડી જતી હોય છે, પરંતુ આ બંને સમાજોએ સૌપ્રથમ એ મુદ્દો ઉઠાવ્યો અને એ મુદ્દામાં દરેક લોકોને સમજાવ્યા। લોકો પણ સમજીને એ મુદ્દે કમેન્ટ કરવાનું ટાળ્યું હતું। નંબર 2, હવે મોટો સવાલ હતો કે કિંજલ રબારી છે તે અને અશોક ચૌધરી છે તેને કઈ રીતે લાવવા,
તે સામે તેની સાથે બેઠક થાય તો પોસિબલ થાય. બેઠક ક્યાં કરવી તેનું કોઈ લોકેશન નહોતું. આખરે એવું મનાઈ રહ્યું હતું કે પ્રાતિજ પોલીસ સ્ટેશને આ બંને લોકો આવવાના છે, જેના કારણે સૌ કોઈની મીટ છે તે પ્રાતિજ પોલીસ સ્ટેશને મંડાણી હતી. પરંતુ આ લોકો આવ્યા જ નહીં, જેના કારણે ખૂબ મોટો ફટકો પડ્યો, કારણ કે તેમની સાથે મુલાકાત ના થઈ શકી. હવે સવાલ હતો કે હવે એને શોધવા ક્યાં, તેનું કોઈ લોકેશન નહોતું મળતું. આખરે એવું કહેવાય છે કે અમદાવાદ હાઈકોર્ટ ખાતે આ બંને આવવાના છે, જેના કારણે તમામ લોકો છે તેને અમદાવાદ હાઈકોર્ટમાં મીટ માંડીને બેઠા હતા કે આ બંને આવશે. પરંતુ ગત મોડી રાત્રે એવું મનાય છે કે બંને સમાજના આગેવાનો છે તેની બેઠક થઈ હતી. તેમાં ખૂબ મહત્વની ચર્ચાઓ થઈ હતી અને તેમાં નક્કી કરાયું કે રવિવાર સુધીમાં કિંજલબેન છે તે તેના પરિવારને મળી જવા જોઈએ, આવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ ગત મોડી રાત્રે આ લોકો સફળ થાય છે. કિંજલબેન સાથે અને અશોક ચૌધરી સાથે આગેવાનોની મુલાકાત થાય છે અને એ મુલાકાતમાં આ લોકો કિંજલબેનને સમજાવે છે કે કેટલી સમાજની અંદર અસર પડી છે, શું અસર પડી છે, તેના માતા પિતા કેટલા દુઃખી છે. બંનેને સમજાવ્યા બાદ પોઝિટિવ રીતે સમજાવ્યા છે અને આ વાત છે તે પોઝિટિવલી તેના ગળે ઉતારવામાં આ આગેવાનો છે તે સફળ રહ્યા છે. તેનું મુખ્ય મિશન હતું કે આ લોકો સાથે મુલાકાત થાય ત્યારબાદ તેને કઈ રીતે કન્વિન્સ કરવા, કારણ કે સામાન્ય રીતે જે લોકો ઘર છોડીને અન્યની સાથે લગ્ન કરીને ભાગી જતા હોય છે તેને સમજાવવા ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ આ બંને સમાજના આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે, પોઝિટિવ રીતે અને તર્ક લગાવીને આ બંનેને એ રીતે સમજાવ્યા કે તેને આગેવાનોની વાત ગળે ઉતરી છે, તેની વાત સાચી લાગી છે અને તેના કારણે તે પરત ફેર્યા હોવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે. કિંજલબેન રબારી અત્યારે ઘરે આવ્યા છે, પરંતુ સવાલ અત્યારે એ છે કે કિંજલબેન રબારીના ભાગી જવાથી લઈને ઘરે આવવા સુધીમાં કોને ફાયદો અને કોને શું નુકસાન થયું છે. અને આ સિવાય બીજો સવાલ છે કે હવે ભવિષ્યની અંદર કિંજલબેનના લગ્ન જે થયા છે તેને લઈને શું કિંજલબેન ફરી વખત અશોક ચૌધરી સાથે લગ્ન થશે, તેના પરિવાર માની જશે કે પછી અન્ય જ કંઈ થશે? એ બે સવાલો છે તે હાલ તરી રહ્યા છે. પહેલો સવાલ છે કે આ લગ્ન થયા છે તેનાથી શું નુકસાન અને શું ફાયદો. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ બંને સમાજના આગેવાનોની હોશિયારીપૂર્વક અને આ મિશન પાર પાડ્યું છે, જેનો ફાયદો છે તે ભવિષ્યમાં આજથી વર્ષો સુધી આ બંને સમાજોને મળશે. એક તો આ બંને સમાજો વચ્ચે કોઈ દુઃખ વેરઝેર નહીં રહી, પહેલો પ્રશ્ન. બીજો કે આ બંને સમાજોના જે આવનારું ભવિષ્ય છે, જે યુવાઓ છે તે એકબીજા આંતરજ્ઞાતિ લગ્ન કરીને ભાગી જતા હોય છે, એ લોકો આ મામલે એકવાર થોભીને જરૂરથી વિચારશે કે કિંજલબેન ગયા હતા અને તેને પાછું પરત આવવું પડ્યું હતું, જેથી કરીને આવા લોકો છે તેના માટે આવનારા દિવસોમાં આ મામલો છે તેના મગજમાં ઘૂમતો રહેશે. પહેલી પ્રશ્ન એ છે. બીજું કે આ જે લગ્નના કિંજલબેને કર્યા છે તેને લઈને હવે શું? તો કિંજલબેનનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો, તેની પોસ્ટો પણ હતી, પરંતુ તે જેવા ઘરે પરત ફર્યા છે તેની પોસ્ટો અને એ વિડીયો છે તેને સોશિયલ મીડિયાની અંદરથી હટાવી દીધો છે. મતલબ કે એ મુદ્દે એણે તમામ એવું જે પોસ્ટો હતી એ હટાવી દીધી છે, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે કિંજલબેન ઘરે આવ્યા છે, પરત ફર્યા છે, તો તેણે આ બધું હટાવી દીધું છે, તો હવે શું થશે? તેના લગ્ન આ માન્ય રખાશે કે ફરી થશે કે અન્ય ક્યાંય? એ એક મોટો સવાલ છે અને એનો જવાબ હાલ મેળવવો મુશ્કેલ છે, કારણ કે જ્યારે આગેવાનોની તેની સાથે બેઠક થઈ છે ત્યારે શું ચર્ચા થઈ છે, શું વચનો આપવામાં આવ્યા છે ને આપવામાં આવ્યા છે, તો તેનું કેટલું પાલન થવાનું છે એ ભવિષ્ય ઉપર છે. પરંતુ જરૂરથી આ મુદ્દે આપ અમને જવાબ જણાવજો કમેન્ટ કરીને કે કિંજલબેન રબારી પરત ફેર્યા છે એને લઈને આપ શું માનો છો, આપનું શું કહેવું છે, આનાથી સમાજને કેટલો ફાયદો થવાનો છે, કોને કેટલું નુકસાન થવાનું છે કે કેમ, એના જવાબ આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આ બંને સમાજો, કિંજલબેનનો હોય કે અશોકભાઈનો હોય, આ બંને સમાજોએ જે ભેગા થઈને, જે મળીને, જે આ બંનેને સમજાવીને ઘરે લાવ્યા છે તેને લઈને આ સમાજોને રાજ્યભરમાં લોકો સલામ કરી રહ્યા છે કે તે સમાજના આગેવાનો, તે સમાજના લોકો જેણે શાંતિ જાળવી, જેણે ભાઈચારાની વાત કરી અને આ બંનેને સમજાવીને ઘરે પરત લાવ્યા છે. આ કામ ખૂબ અઘરું છે જે પૂરું પાડ્યું છે. આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપણે સચેતન જાગૃત કરવાનું છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. જોતા રહો નમસ્તે ગીર. ધન્યવાદ.